જય માતાજી, જય શ્રી રામ મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. અને જે અત્યારે હું નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું અને જઉં છું દૂધ લઈને નોકરી જવાનું છે, જોઈ શકો છો. અને બહાર લગ્નની બધી તૈયારી થઈ ગઈ છે. મંડપ વાળા કાલે આ બધું બાંધીને જતા રહ્યા છે. હજુ મોડવાયું બાંધવા આવશે, જોઈ શકો ઠેક સુધી ત્યાં બાંધી દે છે. અને આ બધી તૈયારી હજુ મંડપ વાળા આજે પણ આવશે બાંધવા માટે. અને હું જઉં છું હજુ નોકરી, કેમ કે 3જી તારીખે આપણે લગ્ન છે, જાન આવવાની છે, એટલે તો તૈયારી બધી થઈ ગઈ છે, જોઈ શકો છો. તો હવે અહીંયાથી હું રિક્ષા લઈને જઉં છું ગામમાં, કેમ કે દૂધ ત્યાં ભરાઈ ગયું છે, જોઈ શકો છો. અને લોટીન મોટી ગયા નડિયાદ જવાનું છે, જોઈજો. તો અહીંથી હવે રિક્ષા લઈને જાઉં. મહેશ નાના વાગા ગયો છે દૂધ લેવા, આવી ગયો હશે. તો હવે નડિયાદ તો હું ક્યારનો આવી ગયો છું, અને નડિયાદ આવીને પણ દૂધ આપવા માટે આવી ગયેલો, જોઈ શકો છો તમે આ બાજુ બધે. અને દુકાન પર બધું કામ પતાવી દીધું છે, થોડુંક રહ્યું છે, તો હવે જઈને હું બતાવી દઈશ. હજુ એક ફ્લેટમાં દૂધ આપવાનું રહ્યું છે, ત્યાં હું આપતાઈશ, અને પછી દુકાન પર બધું કામ પતાવીને ઘરે જતો રહીશ, જોઈ શકો છો. આજે આ બાજુ આવી ગયો છું, તો હવે હું બીજા ફ્લેટમાં દૂધ આપતા હોઉં અને પછી જાઉં દુકાન પર. હવે હું દુકાન પરથી બધું કામ પતાવીને ઘરે જતો રહું છું. પાછળ ત્યાં તમે જોઈ શકો છો મરીડા જ્યોતિપુરા લાટવાળો રસ્તો છે. હવે ઘરે જઉં છું. કેટલા વાગ્યા છે? 1 વાગી ગયો છે, અને હું 1 વાગે જતો રહું છું ઘરે. આમ તો આપણું તમને ખબર જ હશે બધું. પેસેન્જર મળી ગયા છે, તો બેસાડી લઉં. જોતા રહેજો બ્લોગમાં. પેસેન્જર હાથ મારે એટલે હું ઊભી કરી દઉં છું રિક્ષા, ગમે તે. તો હવે આપણે પેસેન્જર બેસાડીને હું જતો રહીશ ઘરે. એમને જ્યાં વચ્ચે ઉતરવું હશે ત્યાં હું ઉતારી દઈશ. નડિયાદથી હું ઘરે આવી ગયો છું, અને હવે ઘરે આવ્યો. હવે જમી લઉં, પછી મોડા સાંજના થોડી વાર રહીને ખેતરમાં જઈશું, કેમ કે મહેશને બધા આપણે પોદેડું અને મકાઈ વાટવાનું છે, એટલે આપણે ખેતરમાં જઈશું. અને પછી આપણે ખેતરમાં મકાઈ લેવા માટે આવી ગયેલા, જોઈ શકો છો. અને મહેશ ને હસમુખ લઈને જાય છે, અને મારી થોડી રહેવા દીધી છે, એ હું લઈને જતો રહીશ. અને આપણી રિક્ષા તો મૂકી છે ઠેક. રિક્ષા લઈને આવ્યા છે આપણા ખેતરમાં, જોઈ શકો. તો ત્યાં હું પણ આવા લઈને ગયા એવી રીતે. હવે હું લઈને જતો રહું. મહેશ આવી ગયેલો વહેલા, બધી વાઢી રાખેલી મકાઈ, એ બે લઈ જાય છે. હવે જે રીતે લઈ ગયા હવે એમ મારે લઈ જવાની છે. હું લઈને જાઉં, અને ખેતર તો આપણું તમે જોયું જ હશે, જોઈ શકો છો. પછી હું પણ હવે મકાઈ લઈ લઉં, પછી આપણે જતા રહીએ ઘરે. અને મકાઈ તો આપણે ત્યાં મેળ દીધી છે. મકાઈ બતાવું તમને. રિક્ષામાં મકાઈ મૂકી દીધી છે, અને પોદેડું પણ લેવાનું હતું, જોઈ શકો છો. આ ગાયો ભેંસો આપણે બહુ છે, એટલે લઈ લઈએ છીએ. મહેશ જ બધું કરે છે. આ પોદેડું આપણે આ કોથરામાં ભરી દીધું છે, અને હસમુખ પેન 4 વાડીને જતા રહ્યા છે. અમે ખાલી લેવા આવ્યા છે, જોઈ શકો છો ઠેક સુધી. અને આ પોદેડું પણ આપણે હવે મેળ દઈશું. હો આમાં મેળ દે. આવું આટલું પોદેડું એમાં ઘાલ દે, બસ એટલું જ છે. એટલે અને પૂરા પણ લીધા છે, મકાઈ પૂરા અને પોદેડું 4 બધું લઈ લીધું છે, જોઈ શકો છો. તો હવે આપણે લઈને રિક્ષા લઈને ઘરે જતા રહીશું. અને ખેતર આ બાજુ, આ પણ આપણું જ ખેતર છે. અને આ પણ રિક્ષા આપણે ત્યાં તળાવ પર મૂકી છે. તો એ પોદેડું અને લઈ લઈશું. તો આપણે આ જ કામ કરીએ છીએ દિવસે. તો આપણે ખબર છે બપોરમાં વહેલા સવારમાં જઈએ છીએ નડિયાદ, અને બપોર પછી આવું કામ હોય. આ તો મહેશ જ કરે છે, હું તો કોક જ વાર આવું. હસમુખ. તો હવે આ બધું આપણે લઈને જતા રહીશું ઘરે. હવે આપણે આવી ગયા છે ખેતરમાંથી બધું લઈને. મહેશ ઉતારે છે, જોઈ શકો છો તમે. બધું ઉતારે છે, પૂરા ને એ બધું ઉતારે છે. એવો જોઈ શકો છો ને. આ બધા રમે છે અહીંયા નકશું ને આ બધા જોઈ શકો છો. આ નકશું અહીંયા રમે છે. નિલેશ છે, મારી બેન છે, બધા કેવો મહેશ છે. ને બધું સામાન પડ્યું છે. મહેશ એ ગાયો ભેંસોનું કામ કરે છે. મમ્મી ગાય રોવે છે.
બીજી ભેંસો દોઈ કાઢી છે, જોઈ શકો છો. ગાડી અને એવું કામ કરે છે. નકશું બધા લઈને ફરે છે. બુગર જોઈ શકો છો. તો ખેતરમાં તો આપણે આવી ગયા છે ઘરે. બસ હવે ઘરે તો કશું કામ નહીં. દીપક નહીં ધોઈને ગામમાં જશે, જોઈ શકો છો. ને આ બધું મામેરાનો સામાન છે. તો હવે સાંજ પડી ગઈ છે, અંધારું થઈ ગયું જવા આવ્યું છે, જોઈ શકો છો. અને કામ પણ બધું પતી ગયું છે. મહેશ કતરો છે ઘરમાં અને કામ બધું પતી ગયું છે. આપણું જૂનું ઘર છે અને આ બાજુ બધા બેઠા છે અને હું આ બાજુ અહીંયા બેઠો છું અને બ્લોગ બનાવું છું, જોઈ શકો છો. ગાડી આ બાજુ બધે મૂકેલી છે. હજુ બધી સાફ સફાઈ થોડી કરવાની બાકી છે, એ કરી દઈશું. કાલે મંડપવાળા આવી જશે એટલે મંડપ બાંધી દે છે. તો ખાલી આ એંગલો એટલે આ સળિયા ઊભા કરીને જતા રહે છે, જોઈ શકો છો. અને હવે અંધારું પડી જવા આવ્યું છે. આ બાજુ બધે ખાવા બનાવી દીધું છે હવે. અને હું આ બાજુ જૂના ઘરે બેઠો છું. આપણે આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરીશું. તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો, લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવા ને આ બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, જય શ્રી રામ.